સુરેન્દ્રનગરમાં પણ આગની ઘટના બની। પાટડીમાં મોબાઈલ ટાવરના જનરેટરમાં આગ લાગી। પીજીવીસીએલ અને પાટડી પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। સુરેન્દ્રનગરના પાટડીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે। મોબાઈલ ટાવરના જનરેટરમાં આગ લાગી। પીજીવીસીએલ અને પાટડી પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। વાપી જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગી। પરિશ્રમ નામની કંપનીમાં આગ લાગી। આસપાસની કંપનીઓના કામદારોમાં ભય ફેલાયો। ફાયર બ્રિગેડની ટીમ આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસ કરી રહી છે। કંપનીમાં મોટા પ્રમાણમાં ભંગાર અને કાચો માલ હોવાથી આગ વિકરાળ બની। આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે। પરિશ્રમ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે વાપી જીઆઈડીસીમાં, જ્યાં આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભય ફેલાયો। ફાયર બ્રિગેડની ટીમ આગ ઉપર કાબુ મેળવી રહી છે। કંપનીમાં મોટા પ્રમાણમાં ભંગાર અને કાચો માલ હતો, જેના કારણે આગ વધારે વિકરાળ બની। જો કે કયા કારણોસર આ આગની શરૂઆત થઈ, કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી।